અમે હવે આવી ગયા છીએ ધરે માતાના ડુંગર ઉપર. ત્યાં જોવા જેવું થોડું સ્થળ છે, થોડો ડુંગરો જોવા જેવો છે, બરોબર. અને અહીંયા ગમે જેટલો ઉનાળો હોય કે ગમે જેટલું ચોમાસું હોય કે તમે શિયાળો હોય, બરોબર, તો પાણી બંધ થતું જ નહીં. ગમે ત્યારે મળી રહે પાણી જોવા. તો પીવું હોય તો છૂટ છે, બધી છૂટ છે. ખુલ્લી જગ્યા છે. ખુલ્લી જગ્યામાં અમે હાલ ઉભા રહ્યા છીએ, ગાડી લઈને આવેલા છીએ. ખરા તાપ થઈ ગયા, બપોરના તો 3 વાગવા આવ્યા છે, બરોબર. હવે આવી ગયા છીએ. આપણે જોઈએ મિત્રો, શાંતિપૂર્વક આ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં. અને ડુંગરા વિસ્તાર છે, બરોબર, જોવા જેવું સ્થળ છે, બરોબર. તો તમે શાંતિપૂર્વક અમે કેમેરામેનને કહીએ છીએ કે તમને બધું બતાવી દઈએ. જય માતાજી. મિત્રો હવે અમે ઢાળ ચડી રહ્યા છીએ, બરોબર. હવે આ મંદિર હવે આવી ગયું છે, બરોબર. હવે પાણી બતાવી દઈએ તો પછી આ બધું આ બાજુ લોકેશન બતાવી દઈએ, બરોબર. અહીંયા દશામાની મૂર્તિઓ પધરાવા અહીંયા તળાવમાં આવીએ છીએ, બરોબર. તે બધું બતાવી દઈએ તો હવે જઈએ મિત્રો આપણે પાણી તરફ. ચલો. આપણે આવી ગયા મિત્રો, હવે પાણી તરફ આવી ગયા છીએ. એ તમને પાણી બતાવી દઈએ. અમારા બધા છોકરા ચોમાસામાં પાઇપો લોબી કરી મોટા મોટા બંબા પાડે છે વતન. અને પાણી આવે છે કે હજી કોઈને ખબર નહીં, બરોબર. હવે પાણી પીવું હોય તો પી શકાય. મસ્ત બેઠું પાણી છે, ઠંડુ પાણી છે, બરોબર. આબાદથી પણ પાણી આવે છે.
કોઈને ખબર જ નહીં પોણી ક્યાંથી આવે છે એવી કોઈને ખબર જ નહીં પડતી બરોબર. અને આ બધી પોણી આવે જો મંદિરની આજુબાજુનું લોકેશન આ વલ્લા વલ્લા કેવા લોબા છે. હવે આપણે દરવાજો ખોલી અંદર માતાજીનો દર્શન કરવા જોઈએ છીએ. હવે બરોબર બધી સુવિધા છે, જે જોવો એ બધું મળી રહે. માતાજીના મંદિર તરફ અમે પહોંચી ગયા છીએ. આવી ગયા મિત્રો, દર્શન કરી લેજો. મિત્રો હવે નેચા આયા ને હવે પાણી પીવા બહુ તહ લાગી છે. એટલે આમાં પાણી આવી રીતના ભરવાનું કોખમાં આરામ કરી અને પછી આપણે પી લેવાનું. બહુ ઠંડુ પાણી છે, ફ્રીજ જેવું આપણે બરોબર. હવે અમે પીને ઉતરીએ, મજા આવી ગઈ. જોઈને ઉતરવાનો નગર જય માતાજી. મિત્રો ભાગી પડીએ પાછા હોય કણ. ઓવા કોણિયો છે બરોબર. અને હવે ઘેર જઈ રહ્યા છે. અમારો આટલા બ્લોગ પૂરો થાય છે, ત્યાંમાં આવતું નવું કોક લોકેશન હા એટલે અમે બ્લોગ બનાવી નાખશું. અને જોવાનું ભૂલતા નહીં. મિત્રો બધું જોઈ રહ્યા હો તો તાણે મજાની એક વાત કહું. જ્યારે જ્યારે તમે શૂટિંગ કરવું હોય તમને મારે એક કેવું છે કે આ સ્થળ જોવા માટે તમે જરૂરથી આવજો. તમને જોવાની બહુ મજા આવશે બરોબર. એટલે જોવાનું ભૂલતા નહીં. તમે જોવા માટે જરૂર આવજો. ગોતા તાલુકામાં અડેરણ ગોમ મોટા વાસમાં ધરાઈ માતાનું મંદિર આવેલું છે. જય માતાજી.